નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર। આપણે આજે 19/2/2024ના રોજ લેવાયેલ જીપીએસસી મેઇન્સ, જેમાં ખાસ કરીને ગુજરાતી વ્યાકરણ છે, એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। હું રતિલાલ પરમાર યાની કે સુરવીર। અહીં આપણે ગુજરાતી વ્યાકરણ જે છે એટલા પ્રશ્નો સોલ્યુશન કરવાનું છે, પણ મિત્રો એક વસ્તુ તમે પણ જાણો છો કે ગુજરાતી છે એ એક દરિયો છે, એટલે કે એક શબ્દના ઘણા બધા અર્થ થઈ શકે, એક વાક્યના ઘણા બધા અર્થ થઈ શકે। એટલે જ્યારે આપણે પેપર સોલ્યુશન કરીએ છીએ તો એ પહેલાં હું તમને સ્પષ્ટતા કરું કે અહીં જે શબ્દો આપણે લખશું અથવા તો જે અર્થ કરશું એ જ અર્થ બેઠો હોય એવું જરૂરી નથી, કારણ કે આ વર્ણાત્મક છે અને વર્ણાત્મકમાં પરીક્ષક ધારે એવો એનો અર્થ કરી શકે। માટે આપણે જે સોલ્યુશન કરશું એના જે શબ્દો છે આમ જુઓ તો સામાન્ય રીતે બેઠા જ હશે, પરંતુ તેમ છતાં ક્યારેક એવું બને કે પરીક્ષક એનો જુદો અર્થ કરે અથવા તો કોઈ શબ્દને બીજા અર્થથી જુએ, તો આપણો જવાબ એની આજુબાજુનો હોય એવા પ્રયત્નો સાથે આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરીશું। તો જોઈએ મિત્રો, આની અંદર વ્યાકરણ આપણને કેવી રીતે પૂછવામાં આવ્યું છે અને એના જવાબ શું થઈ શકે, કેવા હોઈ શકે, એની આપણે આજે ચર્ચા કરીશું। તો ગુજરાતી વ્યાકરણ માટે ખાસ જે છે એમાં એના જે પ્રશ્નો છે એમાંનો પહેલો પ્રશ્ન આપણી પાસે હતો એ છે રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। મિત્રો ખાલી અર્થ નથી આપવાનો, એ અર્થને તમારે વાક્ય પ્રયોગ પણ કરવાનો છે। તો મિત્રો જ્યારે તમે આનો અર્થ લખો છો ત્યારે તમારે આનો જવાબ કેવી રીતે લખવો પડે, તો કે આનો જવાબ લખવા માટે તમારે પહેલાં આનો અર્થ કરવો પડે અને એનો અર્થ તમારે લખવો પડે। અને અર્થ શું થાય તો કે પાંચમી કતારીઓ એટલે સૌથી દૂરનો એટલે આપણો દુશ્મન। આમ પાંચમી કતારિયાનો અર્થ થાય દુશ્મનાવટ કરવી અથવા દુશ્મનાવટ રાખવી। હવે આવું અહીંયા આપણે અર્થ કરી નાખ્યો કે દુશ્મનાવટ કરવી, આવું આપણે લખી નાખ્યું। હવે આનો અર્થ લખ્યા પછી મિત્રો આપણે એને વાક્ય પ્રયોગ કરવાનો હોય છે, તો વાક્ય પ્રયોગ કરતા પહેલા આપણે એને લખવું પડે વાક્ય, અને પછી લખવું પડે કે મારા મિત્રએ મારી સાથે પાંચમી કતારીઓ જેવું વર્તન કર્યું, મતલબ મારી સાથે મારા મિત્રએ દુશ્મનાવટ ભર્યું વર્તન કર્યું। આવી રીતે આપણે આ જે શબ્દ હોય એનો આપણે વાક્ય પ્રયોગ કરવાનો હોય, એના અર્થનો કરવાનો હોતો નથી। ઓકે, એ રીતે લખ્યું છે સરાડે ચડવું। આ સરાડે ચડવું એટલે કે વ્યવસ્થિત કરવું, સરાડે ચડવું યાની કે વ્યવસ્થિત કરવું। હવે વ્યવસ્થિત કરવું એટલે મેં મારું કામ બહુ જ સફળતાપૂર્વક સરાડે ચડાવી દીધું, મતલબ કે મારું કામ મેં વ્યવસ્થિત કરી નાખ્યું। આવી રીતે મિત્રો અર્થ લખવો પડે અને પછી એનો વાક્યમાં પ્રયોગ કરવો પડે, ત્યારે આપણને એના પૂરા માર્ક મળે। જો આપણે ખાલી અર્થ આપીએ છીએ અને વાક્ય પ્રયોગ નથી કરતા તો આપણને એના માર્ક મળશે નહીં। ઓકે, ચાલો તો મિત્રો એનાથી આગળ વધીએ અને જોઈએ નેક્સ્ટ સવાલ। તો નેક્સ્ટ સવાલ છે કહેવતનો અર્થ સમજાવો। હવે આપણે કહેવતનો અર્થ સમજાવવાનો છે, ત્યારે અહીં આપણી પાસે બે કહેવત છે, તો તમે જ્યારે કહેવતનો અર્થ લખો છો ત્યારે મિત્રો તમારે અર્થ લખીને પછી એનો આખો જવાબ લખવાનો થાય છે। તો અહીં લખ્યું છે મુસાભાઈના વા ને પાણી। આ મુસાભાઈ એટલે સામાન્ય રીતે મુફલીસ માણસ, મુફલીસ યાની કે ગરીબ માણસ। હવે ગરીબ માણસ છે એ જ્યારે કોઈની આગતા સ્વાગતા કરે છે ત્યારે શું થાય છે તો કે પોતાની હેસિયત બહારનું કામ કરવું। આનો અર્થ શું થાય? પોતાની હેસિયત બહારનું કામ કરવું। આ મુસાભાઈ છે એ પોતાની એટલે કે માણસ પોતાની હેસિયત કરતા વધારે મોજ શોખ કરે અથવા વધારે ખર્ચા કરે ત્યારે તે મુશ્કેલીમાં મુકાય છે। આમ મુસાભાઈના વા અને
પાણી, વા યાની કે હવા અને પાણી, અન્ન અને પાણી, એટલે કે હેસિયત કરતાં વધારે વિચારવું અથવા હેસિયત કરતાં વધારે ખર્ચા કરવા. ઓકે, એવો એનો આપણે અર્થ જણાવવાનો હોય છે મિત્રો. એટલે લખ્યું બધા પાલખીએ બેસે ત્યારે ઉચકે કોણ? તો મિત્રો સીધી વાત છે કે બધા પાલખીએ બેસે મતલબ બધા એક જ કામ કરે, બધા મળીને કોઈ એક જ કામ કરે તો અન્ય કામો શું થાય છે? તો કે અન્ય કામો બગડે છે. આમ બધા વ્યક્તિએ જુદા જુદા કામ કરવાના હોય છે, એને વહેંચી લેવાના હોય છે, ત્યારે કામ વ્યવસ્થિત થાય. પરંતુ કોઈ કામ જેની અંદર બધા રસ ધરાવે છે અને બધા એક સરખા કામ કરે ત્યારે કામ બગડે છે, એવો એનો અર્થ થાય છે. ઓકે, ચાલો મિત્રો, આ કહેવતથી આગળ વધીએ તો આપણી પાસે છે સમાસ, અને સમાસનો આપણે શું કરવાનો છે? તો કે ખાલી સમાસ નથી જણાવવાનો, એનો વિગ્રહ પણ કરવાનો છે, અને વિગ્રહ કરીને એનો આપણે જવાબ યાની કે એ સમાસનો પ્રકાર લખવાનો હોય છે. તો અહીંયા મિત્રો છે પ્રત્યક્ષ. તો પ્રતિ એટલે સામું, પ્રતિનો અર્થ શું થશે? સામું. અને અક્ષ એટલે આંખ. પ્રતિ એટલે સામું, આંખ એટલે અક્ષ એટલે આંખ. તો આનો અર્થ થશે શું થશે? તો કે આંખ સામે. આનો અર્થ થશે મિત્રો આંખ સામે. આંખ સામે એટલે આને આપણે વિગ્રહ કરીએ તો આંખની સામે. શું થશે? આંખની સામે. હવે આંખની સામે કરો એટલે વિભક્તિના પ્રત્યયથી એનો વિગ્રહ થયો છે, માટે આ થશે તત્પુરુષ સમાસ. શું થશે મિત્રો? તત્પુરુષ સમાસ થશે. ઓકે, કારણ કે આંખની સામે. કારણ કે જ્યાં સુધી તમને અર્થ નથી આવડતો ત્યાં સુધી તમે એનો વિગ્રહ કરી શકતા નથી, અને વિગ્રહ નહીં આવડે તો પ્રકાર પણ નહીં આવડે. હવે અહીં છે સવિનય. આ સવિનય એટલે સ એટલે સાથે, સ મતલબ સાથે, અને વિનય, સ એટલે સાથે અને વિનય. આનો અર્થ થાય વિનય સાથે. આનો અર્થ થશે વિનય સાથે. હવે વિનય સાથે કર્યું તો મિત્રો આનો વિગ્રહ થવાનો નથી, કારણ કે આ બે શબ્દ છે જોડાયેલા છે અને એ અવિભક્ત રીતે જોડાયેલા છે, માટે આનો વિગ્રહ નહીં થાય. અને જે શબ્દનો વિગ્રહ ન થાય, ખાલી આપણે અર્થ કરી શકીએ મિત્રો, એને અવ્યયી ભાવ સમાસ કહેવાય. તો આને શું કહીશું? અવ્યય. તમને કઈ ખ્યાલ ન આવે તો જે શબ્દમાં આગળ સ લાગતું હોય એ બધા શબ્દો અવ્યયી ભાવ હોય, કારણ કે એનો વિગ્રહ થાય નહીં. ઓકે, તો આનો જવાબ આવશે અવ્યયી ભાવ. એનાથી આગળ વધીએ મિત્રો, તો આપણી પાસે છે પંક્તિઓના છંદ ઓળખાવો. હવે છંદ ઓળખવા હોય તો મિત્રો સૌથી પહેલા છંદ ઓળખવામાં આપણું કામ હોય છે ઈ આપેલી પંક્તિના અક્ષરો ગણવાના, અને ઈ અક્ષરો કોઈ છંદ સાથે બંધ બેસે છે તો એ અક્ષર મેળ છંદ હશે. પણ અક્ષરો ગણવા છતાં એ કોઈની સાથે બંધ નથી બેસતું, ત્યારે આપણે એની માત્રા મૂકવી જોઈએ, અને માત્રા મૂકો ત્યારે શું થઈ જાય? માત્રા મેળ છંદ થઈ જાય. હવે તમે જુઓ તો 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને 2 12 ને 2 14 ને 2 16 ને 2 18 ને 2 20 ને 2 22 ને 2 24. હવે 24 અક્ષર કોઈ અક્ષર મેળ છંદના થતા નથી. એનો અર્થ એમ થયો કે આપેલો છંદ અક્ષર મેળ નથી. એટલે આપણે શું કરવું પડે? તો કે આપણે એની માત્રા મૂકવી પડે. અને આની માત્રા તમે મૂકવા જશો, આની માત્રા તમે મૂકવા જશો તો એક, હસ્વઈની એક, દીર્ઘ એટલે કે 2, જની 1 આવશે, ઉપર અનુસ્વાર છે એટલે 2 આવશે, દ્રની 1 આવશે, મની 1 માત્રા, યની પણ 1 માત્રા, સી ની 2 માત્રા આવશે કારણ કે દીર્ઘઈ છે, તની 1 માત્રા છે, અળની 1 માત્રા છે, અહીંયા તાની 2 માત્રા છે, હસ્વઉ છે એટલે લઘુની 1 માત્રા છે, અણ લઘુ છે એટલે 1 માત્રા આવશે, ગા એ ગુરુ છે એટલે 2 માત્રા આવશે, ય છે એ લઘુ છે એટલે 1 માત્રા આવશે. અહીં વિસર્ગની આગળનો અક્ષર ગુરુ બને, આમ એની માત્રા 2 આવશે. અને અહીં હસ્વ સ્વર અ છે એટલે 1 આવશે, આની 1 આવશે, આની પણ 1 થશે, આની દીર્ઘ સ્વર આની 2 થશે. અહીં પ લઘુ છે માટેની 1 થશે, અને તની પણ 1 થશે, અને હણાની 2 થશે. હવે આપણે માત્રા મૂકી છે મિત્રો, આની માત્રા આપણે ગણવી જોઈએ.
તો 2 ને 2 4 ને 1 5 ને 2 7 ને 1 8 ને 1 9 ને 1 10 ને 2 12 ને 2 14 ને 16 ને 2 18 ને 2 20 ને 1 21 ને 1 22 ને 23 24 25 26 27 28 29 30 31 ને 32. હવે 32 માત્રા થઈ ગઈ છે એટલે મિત્રો 32 માત્રાનો છંદ છે એ છે સવૈયા. જવાબ શું આવશે? સવૈયા છંદ. હવે એક મિત્રો આપણે એ સમજવાનું છે કે એક આપણે માત્રા મેળ નક્કી કર્યો એનો અર્થ એમ થયો કે બીજો અક્ષર મેળ જ હશે, એમાં કોઈ શંકા નહીં. એટલે આપણે ખાલી અક્ષર, કારણ કે આપણને 2 છંદ પૂછે, એક અક્ષર મેળ ને એક માત્રા મેળ. હવે આપણો પહેલો છંદ શું થઈ ગયો છે? માત્રા મેળ. એનો અર્થ એ કે બીજો કેવો હશે? અક્ષર મેળ. આપણે એના અક્ષરો ગણવાના છે મિત્રો. તો અહીં 2 લાઈન છે એ પ્રમાણે અહીં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. હવે 21 અક્ષર થયા તો 21 અક્ષર શેના હોય? તો કે સ્ત્રગધરાના. થઈ ગયું? એવું નક્કી હોય, એક અક્ષર મેળ હોય તો બીજો માત્રા મેળ હોય, બીજો માત્રા મેળ હોય તો અક્ષર મેળ હોય. એટલે આપણે બહુ સરળતાથી એને જોઈ શકીએ. ઓકે, થઈ ગયું મિત્રો? તો આ હતા છંદ. એનાથી આગળનો પ્રશ્ન જોઈએ. તો અહીં છે અલંકાર ઓળખાવો. હવે અલંકાર ઓળખવાનો છે તો મિત્રો અલંકાર પણ એવું જ હશે. અલંકાર 2 પ્રકારના, એક શબ્દ અલંકાર હોય અને એક અર્થ અલંકાર હોય. એટલે આપણને 2 પૂછવામાં આવે, એક શબ્દ અને એક અર્થ. તો અહીંયા જોઈએ તો કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? તો સીધી વાત છે કે સુદામા ગરીબ છે અને કુબેર એ ધનનો દેવ છે, પણ ધનના દેવ કરતા પણ સુદામાને ચડિયાતો બતાવ્યો. એટલે અહીંયા અતિરેક કર્યો છે, વખાણનો વ્યતિરેક કર્યો છે. માટે આનો જવાબ આવશે મિત્રો, આનો જવાબ આવશે એ છે વ્યતિરેક. વ્યતિરેક. હવે આપણે નક્કી કર્યું કે આ વ્યતિરેક કેવો છે? અર્થ અલંકાર છે. એનો અર્થ એમ થયો કે આ કેવો હશે? શબ્દ. તો આને જોઈએ કે કરાવશું નિષ્ફળ જ્ઞાન સર્વ આ, થનાર ચીજો નવ થાય અન્યથા. તો 2 માં અંતે શું આવ્યું? આ આવ્યું. હવે 2 માં અંતે આ આવ્યું એટલે આ થશે અંત્યાનુપ્રાસ. શું થશે? અંત્યાનુપ્રાસ. જો આપણે જ્યારે પેપર જોતા હોય ત્યારે 2 બાજુ આપણને પૂછવામાં આવે, 2 અર્થાનો પૂછે, 2 શબ્દનો પૂછે, એક અર્થ અને એક શબ્દ. જેવી રીતે છંદમાં પણ એવું હોય, એક માત્રા મેળ ને એક અક્ષર મેળ. એવી રીતે આપણે એક નક્કી થાય એટલે બીજો આપમેળે નક્કી થઈ જાય છે. ઓકે, ચાલો આ છે મિત્રો અલંકાર. એનાથી આગળનો પ્રશ્ન જોઈએ તો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો શરીરનો નીચલો ભાગ. આ નીચલો ભાગ એટલે કમરથી નીચેનો ભાગ. કમરથી ઉપરનો ભાગ એ ધડ છે, પણ કમરથી નીચેનો ભાગ, કમરને કહેવાય કટી, એટલે એને કહેવાય કટહરા. શું કહેવાય? કટહરા. આનો અર્થ શું થશે? તો કે કટહરા. કટહરા. કટીથી નીચે કટહરા. હવે છે ગાડા ભાડે ફેરવનાર. હવે ગાડું જે ભાડે ફેરવતો હોય એને મિત્ર કહેવાય અધવાસો. શું કહેવાય? અધવાસો. તો આનો જવાબ આવશે અધવાસો. મતલબ કે ગાડે ભાડે ફેરવે, નામ કરે, એને અધવાસો કહેવાય. ઓકે, આ રીતે એના 2 શબ્દ સમૂહ થશે. હવે મિત્રો એનાથી આગળ વધીએ તો અહીં શબ્દોની જોડણી આપણે સુધારવાની છે. તો અહીં લખ્યું છે સૌવીરી. હવે આ સૌવીરી છે, એ સૌવીરીનો આમ અર્થ જુઓ તો સુરવીરતા થાય, વીરતા થાય. પણ અહીંયા સૌરવીરી એમ લખવું જોઈએ. એટલે કે અહીં આ જે શબ્દ છે સૌ, એની જગ્યાએ શું લખવાનું છે? 100 લખવાનું છે. સૌવીરી આમ લખવાનું છે. સૌવીરી. અને ત્યારે એનો જવાબ થાય આ સૌવીરી. આ સૌરવીરી નહીં, સૌવીરી. એ રીતે આપણે એને સુધારશું. હવે પરિવ્રાજક. આમ તો પરિવ્રાજક અને પરિવ્રાજિકા, યાની કે આ સ્ત્રીલિંગ શબ્દ થયો.
હવે અહીં આ પરી છે, પરી એ પૂર્વ પ્રત્યય આવે અને પૂર્વ પ્રત્યયમાં આવતા ઈ કેવું આવશે? હસ્વ આવશે. એટલે અહીં પરી હસ્વ આવશે અને વાર્જિકામાં પૂર્વ પ્રત્યય લાગ્યો છે ઈકા, એટલે ઈ કીકા હોય તો એમાં હસ્વ ઈ આવે એટલે જવાબ થશે પરિવ્રાજિકા. ઓકે, ચાલો મિત્રો, આ છે જોડણી. હવે એનાથી આગળ વધીએ અને નવો પ્રશ્ન જોઈએ. તો વાક્યોમાં જોડણી, વિરામચિહ્ન અને વાક્ય રચનાની ભૂલો છે. મતલબ કે આમાં જોડણી પણ ખોટી હશે અને કે શબ્દો ખોટા હશે, વિરામચિહ્ન ખોટા હશે અને ક્યાંક વાક્ય રચના આડી અવળી હશે, એટલે કે અમુક શબ્દો ફેરફાર કરી નાખ્યા હોય એવું પણ બની શકે. તો જોઈએ કે આમાં શું ભૂલ છે. તો અહીં લખ્યું છે ઈશ્વર કૃષ્ણ. હવે ઈશ્વર કૃષ્ણ પછી ગુરુ વિરામ કર્યું છે અને ગુરુ વિરામ કરીને આપણને ઈશ્વર કૃષ્ણનો પરિચય આપ્યો છે. હવે ઈશ્વર કૃષ્ણનો પરિચય આપવો હોય તો અહીં ગુરુ વિરામ પણ કરી શકાય અને અહીં આપણે મિત્રો એક સંયોજક પણ વાપરી શકીએ કે ઈશ્વર કૃષ્ણ એટલે આવું પણ કરી શકીએ. એટલે કપિલ દ્વારા પ્રવર્તિત, પણ અહીંયા પ્રવર્તિત નહીં, કપિલ દ્વારા પ્રવર્ત. શું આવશે? પ્રવર્ત. પ્રવર્ત અને આસુરી, આસુરી નહીં અસુરી, આસુરી નહીં, આસુરી એટલે ખરાબ. અસુરી પંચશીખ, પંચશીખ નહીં પંચશિખા, પંચશિખા. આદિ દ્વારા સંવર્ધિત, સંવર્ધિત મુખ્ય સાખ્ય વિચારધારાના પુરસ્કર્તા. આ પુરસ્કર્તા યાની પુરસ્કર્તા. અને પ્રસિદ્ધ સાખ્યકારિકાના કર્તા. તો અહીં પૂર્ણ વિરામ છે, પણ મિત્રો અહીં એવું લખ્યું કે ઈશ્વર કૃષ્ણ કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરી પંચશીખ. આસુરી પંચશીખ શબ્દને જોડી દીધો છે આદિ દ્વારા, એટલે કે તેમના દ્વારા. અહીં આદિ છે, ઈ આદિ એટલે જૂનું થાય, પણ અહીં આપણે લખવાનું છે આદિ દ્વારા સંવર્ધિત. સંવર્ધિત એટલે એને બનાવેલું. મુખ્ય સાખ્ય, તો મુખ્ય સાખ્ય નહીં આવે, ખાલી સાખ્ય. સાખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાખ્યકારિતાના કર્તા છે. કોણ? ઈશ્વર કૃષ્ણ. આવી થશે. હવે અહીં છે નવા આવાસની યુક્તતા, યુક્તતા નહીં પણ યોજના. નવા આવાસની યોજના, નવા આવાસની યોજના. પ્રસરતા, પ્રસરતા નહીં પણ ફેલાતા. ફેલાતા સજીવોની યુક્તતા યાની કે યોજના. ફેલાતા સજીવોની યોજના. અને નહીં આવે, અહીં આવશે અલ્પવિરામ. ફેલાતા યોજના. અહીં તમારે આની વાત જણાવી છે એટલે અહીં ગુરુ વિરામ કરીએ. આ બે પરિબળોનું પરસ્પર સામીપ્ય, સામીપ્ય નહીં પણ સાનિધ્ય, આમ આપણે કરી એટલે જવાબ થઈ જશે. ઓકે, ખ્યાલ આવી ગયો? ચાલો તો મિત્રો એનાથી આગળ વધીએ અને નવો સવાલ જોઈએ. તો સંધિ છોડો અને જોડો. હવે આપણી પાસે મિત્રો છે વિષમ. હવે આ વિષમ છે એ ત્રણ પ્રકારની સંધિ છે: સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ. એમાં આ આવશે એ વિસર્ગ સંધિમાં આવશે અને વિસર્ગના નિયમ પ્રમાણે સ ની આગળના અક્ષરે અ કે આ સિવાયનો સ્વર હોય. સ ની આગળના અક્ષરે અ કે આ સિવાયનો સ્વર હોય ત્યારે આપણે આ જે સ છે એનો ષટકોણનો સ કરવો પડે, એટલે આનો જવાબ થશે મિત્રો વિષમ. આવી રીતનો જવાબ આવશે.
હવે અહીંયા ચિન્મય, હવે આ ચિન્મય છે એની સંધિ આપણે છોડવાની છે. હવે અહીંયા આ મિત્રો બે અનુસ્વાર છે, ન અને મ બે અનુસ્વાર છે. તો સીધી વાત છે કે કોઈ પણ અનુસ્વાર છે બે જોડાયા છે. હવે બે અનુસ્વાર ક્યારે જોડાય? તો કે બે અનુસ્વાર ત્યારે જોડાય કે અહીં માનો કે આમ લખ્યું જાણે ચિન્મય, આપણે આમ જોઈએ. હવે અહીં બે અનુસ્વાર છે, નય અનુસ્વાર છે અને મય અનુસ્વાર છે. આનો નિયમ એવો છે કે વ્યંજનની સાથે અનુસ્વાર જોડાય ત્યારે જે તે વ્યંજનના વર્ગનો અનુસ્વાર આવે. તો હવે આ ન કોના વર્ગમાં આવે? તો કે ન છે એ દ ના વર્ગમાં આવે, એટલે ચિદ પ્લસ મય. આમ દ વર્ગનો અનુસ્વાર છે ન, ત થ દ ધ અને ન, એટલે એની સંધિ થઈ ચિન્મય. એનો જવાબ થશે ચિદ પ્લસ મય. ઓકે, ડન થઈ ગયું. ચાલો, તો આ છે સંધિ. હવે મિત્રો એનાથી આગળ વધીએ તો આ લખ્યું છે વાક્ય રચનાના અંગે આપેલા સૂચના મુજબ આપણે ઉત્તરો લખવાના છે. હવે સૂચના મુજબ અર્થ લખવો હોય તો એ લખ્યું છે કે અર્થ જાળવીને આશ્ચર્ય વાક્યમાં ફેરવવાનું છે. હવે અહીં જે આપેલું આ વાક્ય છે મિત્રો, આ વાક્ય વિધાન વાક્ય છે. વિધાન છે એની સાથે વિધિ વાક્ય પણ છે. હવે વિધાન કે વિધિને તમે આશ્ચર્યમાં બદલવા માંગો છો અને વળી પાછી આપણને સૂચના છે કે એનો અર્થ બદલાવો જોઈએ નહીં. હવે અર્થ બદલાવીના આપણે આશ્ચર્યમાં ફેરવવું હોય તો મિત્રો એ વાક્યમાં એક અતિશયોક્તિ શબ્દ આપેલો હોય. કેવો હોય? અતિશયોક્તિ. આ વાક્યમાં અતિશયોક્તિ શબ્દ છે ઘણી. હવે ઘણી જે અતિશયોક્તિ હોય તો એ અતિશયોક્તિ શબ્દની જગ્યાએ તમે પ્રશ્ન પદ મૂકી દો એટલે આશ્ચર્ય થઈ જાય. કારણ કે સામાન્ય રીતે એ મનના ભાવ સાથે જોડાયેલો પ્રશ્ન છે. તો અહીંયા ઘણી છે તો અહીંયા તમે કેટલી શબ્દ વાપરી શકો કે નદી કેટલી લાંબી છે. આમ તમે કરો એટલે થઈ ગયું ઉદ્ગાર. આ અતિશયોક્તિ શબ્દની જગ્યાએ પ્રશ્ન શબ્દ વાપરો એટલે આશ્ચર્ય થઈ જાય. આ પ્રશ્ન પણ થાય પણ આ પ્રશ્ન નથી. પ્રશ્ન સ્વરૂપમાં એક આશ્ચર્ય વ્યક્ત છે. નદી કેટલી લાંબી છે, યાની કે નદી ઘણી લાંબી છે. આમ એનો અર્થ બદલાવીને આપણે એનો એ જવાબ લખ્યો છે. હવે લખ્યું છે એક અર્થ જાળવીને વિધાન વાક્યમાં ફેરવો. હવે સમજો કે અહીં એણે શું આપ્યું હતું? વિધાન. અને વિધાનમાંથી એણે બનાવ્યું ઉદ્ગાર. તો અહીં શું આપ્યું હશે? તો મિત્રો અહીં આપેલું છે કેવું વાક્ય છે? આ ઉદ્ગાર છે. સમજાય છે? તમને કંઈ ખ્યાલ ન આવે તો ઉપરના જેવું નીચે કરવાનું હતું અને નીચેના જેવું ઉપર કરવાનું હતું. પડી તમારી સમજમાં કદાચ નહીં આવ્યું હોય, કારણ કે આ કેવું છે? ઉદ્ગાર. અહીં જુઓ, આને શું વાપર્યું છે? સી. જેવી રીતે આપણે વાપર્યું કેટલી. આમ સી એને આપણે અતિશયોક્તિમાં બદલી નાખવાનું છે. અહીંયા આપણે ઘણી વાપર્યું છે તો કેતકીની ઘણી ધીરજ. તો અહીં કેતકીની ઘણી ધીરજ. આમ આપણે સી ની જગ્યાએ શું વાપરી દઈશું? ઘણી. અથવા તો બહુ. કેતકી બહુ ધીરજ અથવા કેતકીની બહુ ધીરજ. તો અહીંયા મિત્રો એને આપણે જોઈએ તો એને બદલવા માંગીએ તો સી કેતકીની ધીરજ. તો અહીંયા લખવું પડે બહુ કેતકીની ધીરજ. પણ બહુ અહીં લાગશું તો અહીં અતિશયોક્તિ વચ્ચે નહીં આવે એટલે કેતકીની ઘણી ધીરજ. આમ લખવું પડશે કેતકીની ઘણી ધીરજ. કેતકીની ઘણી ધીરજ છે. આમ આપણે આને બનાવી નાખશું વિધાન. ઓકે, અહીંયા અતિશયોક્તિ છે એ અહીં આપણે વાપરી નાખવાનું એટલે વિધાન થઈ જાય. ઓકે, ખ્યાલ આવી ગયો? તો મિત્રો આ હતું પેપર સોલ્યુશન જે લેવાયું હતું 19 તારીખે. હવે અહીં જે આપણે જવાબ આપ્યા છે મેં તમને પહેલા કહ્યું એ પ્રમાણે પરીક્ષક એની સાથે કોઈ પણ બાંધછોડ કરી શકે, પણ આપણે એની આજુબાજુના જવાબ ગોતવાનો પ્રયત્ન કર્યો છે અને આ તમને અત્યારે અને આવનારી પરીક્ષામાં પણ ઉપયોગી થશે. અને મિત્રો આવા જ્યારે પેપર આવશે ત્યારે એનું સોલ્યુશન લઈને ફરી તમને મળશું. થેન્ક યુ વેરી મચ.